તો રાધે રાધે મિત્રો, કેમ છો? મજામાં? ના મજામાં હોય તો આજે મજામાં આવી જશો, કારણ કે આજે એક નવો વ્લોગ લઈને આવી ગયો છું. તમને ખબર હશે કે આજે અમે સવારના 3 વાગ્યાથી નીકળ્યા હતા ઊંઝા આવવા માટે, અને ઊંઝા ત્યારબાદ અમે મોઢેરાથી પછી બોચરાજી જવાના છે. તો આ વ્લોગની અંદર તમને તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે અમે સૂર્ય ટેમ્પલે જઈ રહ્યા છીએ. આના પહેલાંના એક વ્લોગ બની ગયો છે, જે ઊંઝામાં ઉમિયા માતાનો જે મંદિરનો છે એ સંપૂર્ણ વ્લોગ યુટ્યુબ પર મુકાઈ ગયેલો છે. તો તમે એને પણ નિહાળી શકો છો ઘરે બેઠા. તો અત્યારે જો અમે સૂર્ય ટેમ્પલ માટે આવી ગયા છે મોઢેરા, બરાબર છે. તો હવે મોઢેરા અમે ગામમાં થઈને જઈ રહ્યા છીએ, મેપ ચાલુ છે, અને અમે પોતે પહેલી વાર આવી રહ્યા છીએ. તો અત્યારે જુઓ, અમે ગામમાં થઈને આવ્યા ત્યાં મોઢેરા ગામ છે, અને સામેની સાઈડ રસ્તો ક્રોસ કરતા જ આવશે સૂર્ય ટેમ્પલ. અને ત્યાં ટિકિટ કેટલી છે, શું છે, એ બધું તમને ત્યાં જયા પછી જાણકારી આપીશું. તો અત્યારે જો અમે ગામમાં થઈને ફરતા નીકળી રહ્યા છીએ ત્યાં, અને ત્યાં જઈને તમને અમે બતાવીશું. તો બન્યા રહેજો વિડીયોની અંત સુધી, અને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને બીજું કયું સ્થળ તમારે ફરવું છે તે બી કોમેન્ટ કરજો. અમે ટ્રાય કરીશું ત્યાં જવાનું, બરાબર. તો બન્યા રહેજો વિડીયોની સાથે, અને એન્જોય કરો ને વિડીયોને. અને તમે પણ આવવા માંગતા હોય તો જરૂર આવજો. તો અહીંયા જો અમે સૂર્ય મંદિરે આવી ગયા છીએ અત્યારે. ફરતા ઊંઝાનો તમે વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો, શોર્ટ વિડીયો બધા. આ રીતનો એક નજારો છે. અને અહીંયા 25 રૂપિયા ટિકિટ છે આપણા ભારતીય નાગરિકો માટે, અને વિદેશી માટે 300 રૂપિયા. જો વિદેશી લઈને આવતા નહીં ને 300 રૂપિયા આપી દેજો. આ જો બગીચાને ફોટોગ્રાફી માટે બહુ જ મસ્ત જગ્યા છે. અને અમે જો વાસની લાકડીથી જો ભાઈ સૂર્ય મંદિર તમને એક નજારો બતાવી દઉં. હું પહેલી વાર જ આવ્યો છું. જો મસ્ત છે ને કૌશિકભાઈ બંને, હા એ ખરું. આજે ગમે તે હજુ તો બપોરે ઓફિસે જવાનું છે. શું કેવું કૌશિકભાઈ? છતાંય જો મોજ, એન્જોય, લાઈફ ઇઝ એન્જોય બ્રો. અમે સવારે 3 વાગે નીકળેલા ઘરેથી, અને પ્રોગ્રામ એમ હતો ખાલી ઊંઝા જવાનો હતો. ઊંઝાથી દર્શન કરીને પાછવાનું હતું, કારણ કે ચૈત્રી નવરાત્રિ ચાલે છે અત્યારે, એટલે નવરાત્રિના મેં કીધું દર્શન કરીશું આપણે. હવે આવતા પછી વાતચીત થઈ ગઈ. મેં કીધું 6 વાગે તો આપણે આરતી ટાઈમે પહોંચી જવાના છે. તો 6 વાગ્યાથી પછી આપણે ત્યાં કલાક રોકાઈને પછી ત્યાંથી મોઢેરાથી બોચરાજી હતી 14 કિલોમીટર જ છે, અને ઊંઝાથી જ્યારે મોઢેરા 50 કિલોમીટરના અંતર હતું. તો અમે આવી ગયા. ના જુઓ તમે અહીંયાનો નજારો બહુ જ લાજવાબ છે. 25 રૂપિયા તો વસૂલ થઈ જવાના, મતલબ આપણા. એક નંબર. તો મિત્રો, જો તમને ગમે તો લાઈક કરજો. અને મોઢેરા આનું તો લોકેશન આપણને જરૂર નહીં પડે મારા, તમે ખાલી મોઢેરા સૂર્ય મંદિર લખશો તો બી આવી જશે, અને તમે આવજો. સૂર્ય નમસ્કાર મંત્ર. આ જુઓ, એ તો દેખાશે સૂર્ય નમસ્કાર મંત્ર છે. ત્યારબાદ આપણે અહીં ઉપર જઈશું અત્યારે. જુઓ તમે નજારો. કોતરની એવું કોતર કામ છે.
અહીંયા જે ઘણી અમુક જે બનાવેલી છે અમુક ડેમેજ થઈ ગઈ છે, બાકી કમ્પ્લીટ કોતરણી કરેલી છે. જુઓ તમે જૂનું. અને આ જે હતું ને જે ટેમ્પલ છે ચાલુક્ય વંશના ભીમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહીંયા જુઓ તમે. તો રાધે રાધે મિત્રો, હવે આપણે જે જોઈ લીધું બરાબર, બહારનો ભાગ જોયો. હવે આપણે જઈશું અંદરની સાઈડ. તો તમે આ મંદિરની જે કોતરણી જુઓ, અહીંયાનું જે નિર્માણ કરેલું છે, અહીંયા મૂર્તિઓ જે છે એની તમે કોતરણી જોજો ધ્યાનથી. અદ્ભુત એવી કોતરણી કરેલી છે અને ઘણા વર્ષો પ્રાચીન એવું મંદિર છે. અને તમે જાણતા હોય તો ભારત દેશનું આ બીજું સૌથી પ્રચલિત જે કહેવાતો પ્રખ્યાત એવું એક સૂર્ય ટેમ્પલ છે. અને પહેલાં તમે કોણાર્કનું સૂર્ય મંદિર તમે જોયું હોય, ભારતનું સૌથી પ્રથમ પ્રચલિત એવું કોણાર્કનું સૂર્ય મંદિર છે. ત્યારબાદ અહીંયા સૂર્ય ટેમ્પલ એ મોટેરા સૂર્ય ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ટેમ્પલ આખા વિશ્વ ભારતની અંદર બીજા નંબરનું પ્રખ્યાત સૂર્ય ટેમ્પલ છે. તો અહીંયા તમે જુઓ કે આ ઘણું પ્રાચીન મંદિર છે અને અહીંયા મુઘલો બાદશાહ દ્વારા અહીંયા આ વસ્તુની ખંડિત કરવામાં આવી હતી. છતાં બી અત્યારે જે તમે જોઈ શકો છો એટલું સચવાયેલું છે. અને અત્યારે સરકાર દ્વારા પણ આને સચવવા કરવામાં આવે છે. તમે સ્ટાર્ટિંગમાં વિડીયો જો જોયો હશે કમ્પ્લીટ, તમે જોયું હશે કે આજુબાજુ બાગ બગીચા બનાવેલા છે અદ્ભુત. અને તમને એન્ડિંગમાં અમે એક નજારો જે બતાવીશું, તો એ જે પથ્થરો મૂકેલા છે એ પથ્થરો આ મંદિરો તૂટેલા અવશેષો બધા ત્યાં એકત્રિત કરવામાં આવે છે. અને એનો પણ વિડીયો તમને લાસ્ટ એન્ડિંગમાં બતાવીશું. એટલા માટે જ હું કહેતો હતો કે આખો વિડીયો કમ્પ્લીટ જોજો. તમે આ જુઓ, અહીંયા ઝુમ્મરનું ઉપરનું જે કોતરણી કરેલું છે આખું, મતલબ એક ઇંચ આ મંદિરનો એક ભાગ તમને એવો જોવા નહીં મળે કે જે જગ્યાએ કોતરણીથી કોઈને કોઈ વસ્તુ ના બનાવી હોય, કોઈને કોઈ ચિત્ર ના બનાવ્યું હોય. અહીંયા તમને દરેક ખૂણે દરેક જગ્યાએ તમને કોતરણીનું અહીંયા બતાવવામાં આવે છે, એક આર્ટ્સ બતાવવામાં આવે છે. આપણા જે પૂર્વજો હતા, આપણા જે શાસ્ત્રોમાં જે લોકો જૂના લોકો હતા, જે એમના આટલી બધી આર્ટ્સ હતી અને એમને આ રીતનું કોતરણી કરેલી છે, આટલું અદ્ભુત એવું બનાવટ કરી છે. અને તમે એક સૂર્ય ટેમ્પલ જ નહીં, કોઈ બી તમે આપણા જે ધાર્મિક જૂના મંદિરો છે તમે જોજો, એની ઉપર કોઈના કોઈ ધાર્મિક કે પછી માનો કોઈના કોઈ નૃત્ય કરતી કોઈ સ્ત્રી હશે, કોઈ ભગવાનની પ્રતિમા હશે, બધાને એના વર્ણવવામાં આવે છે કે પથ્થરની અંદર એક આમ જીવો મૂકે એ રીતની કોતરણી કરી છે. એ રીતનું એક એમનો આર્ટ્સ હતા. તમે આ જુઓ, આના પહેલાં એક અડાલજની વાવ તમે જોયું હોય, ના જોયું હોય તો આપણા યુટ્યુબ પર મૂકેલો છે એનો વિડીયો. તમે ત્યાંનો પણ નજારો જોશો. તે ઘણા વર્ષો જૂની વાવ હતી, છતાં પણ તમે જુઓ તેની કોતરણી તમે જુઓ, એનો જે વાવ હતો એનું પાણી જુઓ, બહુ અદ્ભુત એવું હતું. તો મતલબ આપણા જે જૂના પ્રચલિત જે સ્થળો છે એ જગ્યાએ ફરવું જોઈએ. આ જુઓ તમે કેટલું અદ્ભુત એવું બનાવવામાં આવી છે, બરાબર. તો એ આર્ટ્સ એને આપણે સલામ કરવા જોઈએ એ આર્ટ્સને, કે એમનામાં એટલી જો આવડત હતી. આ જુઓ તમે બનાવ્યું છે આટલે પથ્થરની અંદર આટલું, મતલબ એકદમ જીર્ણોદ્ધાર કોતરણી કરવી એટલે બહુ મુશ્કેલ વાત છે. અત્યારે આટલી ટેકનોલોજી હોવા છતાંય આપણે આ રીતનું રૂબેહૂબ મતલબ ના બનાવી શકીએ. તો તમે અત્યારે જુઓ, તમને આ બતાવીશું વિડીયોની અંદર. થોડી ખંડિત થઈ ગયેલી છે, બટ જે તમને દેખાય, આ તમે આ કળાનો એક આમ વિચારો કે આ કળા કેટલી અદ્ભુત હતી. આ જુઓ તમે, મતલબ શું કહેવાય, 4 થી 5 ઇંચની અંદર એક માણસનું ચિત્ર બનાવવું પથ્થરની અંદર, તો વિચારી લો તમે કે કેટલી મુશ્કેલ વાત છે. તમે એક કાગળની અંદર પર 4 થી 5 ઇંચમાં તમે કોઈ માણસની પ્રતિમા ના બનાવી શકો, એટલું અદ્ભુત અહીંયા બનાવવામાં આવ્યું છે. તો તમે નિહાળો વિડીયો. આ જો સામેની સાઈડે વાવ જેવું છે જે પાણી એમાં ભરેલું છે, અને આજુબાજુમાં જેટલા પણ એ મંદિરો છે બધા. અને અમે અહીંયાથી નીચે જઈશું અને નીચે જઈને પણ અહીંયા નજારો માણીશું, મોજ માણીશું. અને અહીંયા ફોટોગ્રાફી કરવા માટે પણ અદ્ભુત એવી જગ્યા છે. આ નીચે અમે જઈશું. નીચે જુઓ તમે, જેટલા પણ અહીંયા દેખાઈ રહ્યા છે બધા મંદિર છે, નાના મોટા અહીંયા મંદિર બનાવેલા છે. અને આપણે એ બધા જઈશું ત્યાં નીચે, અને જવા જેટલું જઈશું અને આપણે નીચે જોઈશું બધું નજારો, અને નીચેથી ઉપરનો નજારો જોઈશું કે ઉપર કેવું દેખાય છે. અને આના ફોટા તમને જોવા હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી જશે, ગુમો રિયલ દુનિયાની અંદર. અને એક મારું પર્સનલ જે પ્રાઇવેટ એકાઉન્ટ છે, ઈસન ઓફ 77 2003, જો તમને અમારા યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શનમાં પણ છે લિંક,
તો તમે એમાંથી પણ અમારે ફોલો કરી શકો છો, જોઈન થઈ શકો છો. અને આવા બધા સ્થળો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલ સાથે ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઈ જજો. અને તમને કોઈ ધાર્મિક સ્થળે ફરવું હોય તો કોમેન્ટ કરજો, અમારાથી જઈ શકીશું, અમે જઈશું અને એક અદ્ભુત એવો વ્લોગ બનાવીશું. બાકી અત્યારે હું ડેલી વ્લોગ તો નથી બનાવતો, આવી રીતના ફરવા જવું તો યુટ્યુબમાં બનાવું છું અને મૂકું છું, એ બધાને નિહાળવા માટે, બધાને એન્જોય કરવા માટે અને ઘરે બેઠા આવી રીતના બધું જાણકારી આપવા માટે. જુઓ તમે કેટલું અદ્ભુત અહીંયાનું વાતાવરણ છે, કેટલું અદ્ભુત અહીંયાની નજારો છે. જુઓ, મોજ માણો. આ વિક્રમ સંવંત 1083માં લગભગ બનાવવામાં આવ્યું હતું. અહીંયાનો જે ઇતિહાસ પ્રમાણે છે 1083ની અંદર. અને જે તમને કીધું કે ચૌલુક્ય વંશમાં ભીમના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું અહીંયા. અને ઘણી વાર આક્રમણ થયેલું છે, છતાંય અત્યારે જુઓ તમે જેટલું શક્ય છે એટલું બચવામાં આવ્યું છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા સૂર્ય દાદા જુઓ. તો મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ચલો કૌશિકભાઈ, તમારે કંઈ કહેવું હોય તો? ખૂબ સરસ મંદિર છે અને આવવા માટે કેવું હોય તો આવી શકે નહીં? અચૂક આવજો. બરોબર છે. કારણ કે કોઈ બી એક વસ્તુ કે અત્યારે જો આ બધું જે સચોરી છે ને એ થોડાક જ ટાઈમ છે, એટલું બધું કંઈ સંખ્યા જુઓ તમે વર્ષો જૂની 1083ની પુરાતન કાળમાં આવી ગયું છે એટલે આમાં હા, એટલે આવવું જ જોઈએ તમારે. એને ટાઈમ મળે તો આવી જજો. બીજું વધારે તમને આ જો શિક્ષણ નહીં. બાકીના તમને આના ફોટોગ્રાફી જોવા હોય તો મારા ઇન્સ્ટાગ્રામ પર મળી જશે તમને, ગુમુરિયલ દુનિયાની અંદર. અને આ તમે પહેલાં તો વિડીયો મેં કીધું યુટ્યુબમાં પહેલાં કમ્પ્લીટ બનાવી દઈએ. અહીંયાનું કોતરણી કામ કેવું છે, અત્યારે કેટલું સુધી સચવાઈ રહ્યું છે બધું તમને બતાવી દો. આ જો અહીંયા કેટલું ડેમેજ થઈ ગયું છે, મતલબ જે બચ્યું છે અત્યારે આ રીતનું છે. ત્યાંથી એક લાસ્ટ તમને નજારો બતાવું તો આ જુઓ, એક અદ્ભુત એવો નજારો જોવા મળે છે તમને. તો મિત્રો, અહીંયા આ વિડીયો આજે પૂર્ણ કરીશું અને અત્યારે હવે જઈશું અમે બહુચરાજી. તો મિત્રો, અહીંયા જુઓ તમે કોતરણી કરીને જે અહીંયા બતાવવામાં આવ્યું છે. અહીંયા જુઓ તમે સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું હતું એ વખતેનો પણ અહીંયા જુઓ એક કોતરણી કરીને અહીંયા બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા જુઓ બધી અપ્સરાઓ નૃત્ય કરતી. ત્યારબાદ હું તમને અહીંયા કંઈક પંચાઈ દઉં જેના અહીંયા મતલબ આના વિશે જાણકારી આપી છે. જો કોઈને જાણકારી ના હોય તો થોડી ઘણી પણ એના વિશે જાણકારી રહે. અને આના ફોટા હું તમને અમારા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર મળી જશે. જો સૂર્ય મંદિર મોઢેરા, કોણાર્કના સૂર્ય મંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર. તો આ વિશેની બધી જાણકારી છે. એક સમય તમે આને વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો. અને જો તમને ગુજરાતી ના ફાવે તો હિન્દી, ત્યારબાદ અહીંયા ઇંગ્લિશ બી છે. સન ટેમ્પલ મોઢેરા, ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા વિચ રેન્ક નેક્સ્ટ ઓનલી ટુ ધ સન ટેમ્પલ્સ. બરાબર, ચેક કરી લો. આ આપણા માટે નથી, જે પેલા જોઈ ના શકતા હોય એમના માટે એ એક લિપિ છે અલગ, જેથી એ લોકો એક અનુભવ કરીને મતલબ સમજી શકે શું લખેલું છે એમ. બરાબર, ત્યાં બધું આપણે જોઈ લો તમે. અહીંયા મોઢેરાનો વ્લોગ અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે. તમે જો ઊંઝાનો ના જોયો હોય તો એ પણ જોઈ લો. અને મોઢેરાનો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને અહીંયાથી હવે અમે જઈશું બહુચરાજી. બહુચરાજીથી પછી રિટર્ન ડાયરેક્ટ અમદાવાદ જઈશું. અને હા, લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂર કરજો. હા, બરાબર. બીજું તો કંઈ નહીં. જો આ હતું કમ્પ્લેટ મોઢેરાનું સૂર્ય મંદિર.
અને એના વિશે જાણકારી હતી તમને બતાવી. અને ત્યારબાદ મેં જે ફોટા પાડ્યા છે તે જે જાણકારી હતી ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એના ફોટા પાડ્યા છે મેં અમારા ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈશ ગુમોરિયલ દુનિયાની અંદર, તો જોઈ લેજો ત્યાં આવીને, તો તમને પણ એના વિશે જાણકારી મળી જાય. ત્યાં સુધી રાધે રાધે, જય માતાજી.